टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમગ્ર દેશમાં ચારે બાજુ એક જ ચર્ચા છે. આ ચર્ચા છે રાંધણ ગેસની. રાંધણ ગેસ માટે ઠેર ઠેર લોકો લાઈનો લગાવી રહ્યા છે. કદાચ તમે પણ એ લાઈનમાં ઊભા પણ રહ્યા હશો. એક તરફ ચારે બાજુ લોકોની મુશ્કેલી જોવા મળી રહી છે, તો બીજી તરફ આ મુશ્કેલી અને આફતને અવસરમાં પલટનારાઓની કોઈ કમી નથી. ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ આફતમાં પણ ટેન્શન મુક્ત રહેનારા છે. સોશિયલ મીડિયા ઉપર ગેસના બાટલાની અછતને કેવી રીતે લોકો રમૂજ કરી રહ્યા છે તે જોશો તો તમે પણ તમારું હસવું રોકી નહીં શકો. અમે તમને જુદા જુદા સોશિયલ મીડિયા યુઝર્સના વિડીયો દર્શાવવા જઈ રહ્યા છે, જેને લઈ તમારું ટેન્શન પણ દૂર થઈ જશે. રિલેટેબલીફ નામના એક ઇન્સ્ટાગ્રામ યુઝરે ઇસ્ત્રી પર ચા બનાવતો વિડીયો શેર કર્યો, જેમાં તમે જોઈ શકો છો કે એક ઇસ્ત્રી ઉપર પાણી ભરેલી વાટકી મૂકવામાં આવે છે. ત્યારબાદ તેમાં ચા, દૂધ અને સુગર નાખીને ચા બનાવવામાં આવે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમે ક્યારે ચા પીધી છે એ તો ખબર નથી, પણ ઇસ્ત્રી પર બનાવેલી ચા ક્યારે નહીં પીધી હોય એ પણ આ વિડીયો પરથી તમે જોઈ શકો છો. સોશિયલ મીડિયા પર આમ તો પતિ અને પત્નીના ઝઘડાના વિડીયો જોતા હોઈએ છીએ, પરંતુ સૌરવ ગુપ્તા નામના યુઝરે શેર કરેલા આ વિડીયોમાં ગેસનો બાટલો લઈને ઘરે પહોંચેલા પતિનું સ્વાગત ખૂબ જ ફિલ્મી અંદાજ અને ફિલ્મી ગીત સાથે કરવામાં આવે છે. રત્નેશ પ્રતીક નામના એક યુઝરે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો છે, જેને જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. આ વિડીયોમાં રમૂજને સાથે કટાક્ષ પણ જોવા મળી રહ્યું છે. भैया हमें दे दे पहले, भैया हमें दे दे, भैया हमें दे, जल्दी दे दे, हमें दे दे. लाइन लगाओ तो सबने तब दे. लाइन लगाओ, लाइन लगाओ. તો બીજી તરફ ક્રેઝી બેબી નામના યુઝરે જે વિડીયો શેર કર્યો છે, તેમાં એક મહિલા હવા ભરવાના પંપથી ગેસના બાટલામાં ગેસ ભરી રહી છે. હવે આ બહેનને કોણ સમજાવે કે એલપીજી અને હવા બંને અલગ અલગ છે. જો કે આ બહેનને એ વાતનો ખ્યાલ જ હશે, પરંતુ લોકોની રમૂજ માટે જ આ વિડીયો તેમણે બનાવ્યો હશે. લોકો પણ તેનો ખૂબ આનંદ માણી રહ્યા છે. ગેસ ખતમ થવાના નામ પર લોકો કેવા કેવા જુગાડ અપનાવી રહ્યા છે તેને જોઈને તમને પણ હસવું આવી રહ્યું હશે. ધ ન્યૂઝ બાસ્કેટ નામના એક એક્સ યુઝરે વિડીયો શેર કરેલો આ વિડીયો પણ જો, જેમાં હીટરથી દાળ બનાવવામાં આવી રહી છે. સામાન્ય રીતે આ હીટર પાણી ગરમ કરવા માટે વપરાય છે, પરંતુ અહીં તો ગેસ ન મળતા હીટરથી દાળ બની રહી છે. પ્રિયાચંદ્ર લવ લાઈફ નામની એક યુઝરે તો ગેસનો ખરો જુગાડ શોધ્યો. તેણે ઘણી બધી મીણબત્તીઓ એટલે કે કેન્ડલ સળગાવીને તેના ઉપર ચા બનાવવાનું શરૂ કર્યું. આવું તો તમે ક્યાંય નહીં જોયું હોય, પણ આ ઇન્ડિયન દિમાગ છે. કોઈને કોઈ જુગાડ તો કરી જ લે. ગેસ મળે કે ના મળે, પણ પતિને ચા પહેલાં પીવડાવવી પડે. ગુજરાતીઓની એક આદત છે જે વર્ષો જૂની છે. ઘરમાં કંઈ ના મળે તો પડોશીને ત્યાં પહોંચી જવાનું. ગેસના બાટલા માટે પણ તમારી સાથે આવું તો ઘણીવાર બની જશે. કાં તો તમે કોઈના ઘરે પહોંચ્યા હશો, કાં તો તમારા ઘરે કોઈ આવ્યું હશે. ગુજ્જુ પટેલ વાઇબ્સ નામની એક યુઝર પણ પડોશીના ઘરે પહોંચી. પછી શું થયું તે જુઓ. बाटलो पेड़ो से गैस नो तमारे फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा. पेड़ो હોય તો કેજો હો. અમારે તાત્કાલિક જરૂર છે. अच्छा અમને પેલા કેજો, તમને મળે ને તો અમને પેલા જાણ કરજો. गजब बेइज्जती. ગેસના બાટલાની કિંમત શું હોય તે હવે લોકોને સમજાઈ રહી છે. ગેસનો બાટલો આજકાલ હવામાં ઉડી રહ્યો છે, કોઈના કહેવામાં નથી. અરે સોના ચાંદીને પણ નથી ગણતો. તમે ઓનલી ટીશા નામની યુઝરની આ રીલ જોશો તો તમને બધું જ સમજાઈ જશે. ભાઈ પગે લાગુ.
હા હા હવે અત્યાર સુધી છે ને અમને કોઈ ભાવ નહોતા પૂછતા પણ મને ખબર હતી કે લાગશે વાર પણ આવશે મજા યાર. આ છે ને માણસો ગરજે ગધેડાને બાપ કે એવા છે. એક યુદ્ધે અમારી કાયા પલટ કરી નાખી. સોના ચાંદીને તો એનું ઘમંડ હતું કે એ લોકોના ભાવ આસમાને જાય છે. અહીંયા મારા ભાવ તો આસમાને ગયા પણ સામે સપ્લાય જ નથી. સોના ચાંદી વેચીને પણ લાવશો ને તો પણ નહીં મળે. ના ના અભિમાન શાનું, આ બધી તો એની કૃપા છે. એની દયા વગર આપણે શું કરી શકતા હતા. આ લોકોને આનું સોલ્યુશન મળી ગયું તો મારી ડિમાન્ડ નહીં રહે. પાછા પહેલા જેવા હાલ થઈ જશે મારા. ના 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 આ સુખનો સૂરજ જે ઉગ્યો છે ને ડૂબી જાય ને પહેલા એક કામ કરું, હું રીલ બનાવી લઉં. રેડી? ગેસનો બાટલો ભલે હવામાં ઉડે પણ છાણાની ડિમાન્ડ આજકાલ ભારે વધી ગઈ છે. ગેસ રિસાઈ જતા હવે લોકો છાણાને મનાવવા લાગ્યા છે. દેવ રાવલ નામના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એ છાણાને મનાવવાનું શરૂ કર્યું અને પછી શું થયું તે જુઓ. શું છે કઈ કેવું નથી બરાબર. અમને બધી ખબર પડે છે તમારી. લે શું ખબર? અત્યાર સુધી ક્યાં હતા? ક્યાં? કોની જોડે હતા? કોની જોડે? વાયડા ન થાશો. ગેસના બાટલા મળતા નથી ને એટલે તમે આયા છો. બાકી તમે કઈ અમને યાદ કરી એવા નથી. હા ભાઈ ના લે મને મનમાં ન હોય કાઈ. ના ના જાવ ને તમારા ઈ ગેસના બાટલા જોડે. અમે ક્યાં તમને હારા લાગવી છે? ગેસના બાટલા જોડે તમને બહુ વધારે લાગણી છે. અહીંયા જાવ. એવું કઈ ન હોય હવે. અરે हमको तो अपनों ने लूटा गैरों में कहां दम था यार. એવા બાટલા કેટલા આવ્યા ને કેટલા ગયા, બધાને બારોબાર રાખ્યા છે યાર. હા યુ આર માય ફર્સ્ટ ચોઇસ યાર. સાણું તો ચૂલામાં શોભે યાર. એમ? આહાહા. સાણાની તો વાત ન થાય. સાણું સળગે એટલે એની સોરમ કેવી આવે, એની સુગંધ કેવી આવે. સમજાય કરી. મનમોહક સુગંધ હોય ભાઈ સાણાની તો. બહુ માખણ ના લગાવશો લે. માખણ કાઈ નથી લગાડતો લે. સાણા ઉપર માખણ કેવું લાગે તું કે? તમારી તો વાતો જ આવીને આવી હોય લે. ગેસનો બાટલો લીકેજ થતો તો કેવી દુર્ગંધ આવે. ઊંઘવી ન ગમે. પણ જયારે સાણું બાજુ પડ્યું હોય તેમ થાય લાઈન થોડુંક આમ ઊંઘી લેવી જરીક. બસ હવે મને ખબર છે તું મને ના નહીં પાડે. ચલો 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 ચલો. હા મને તો બહુ સારું આવડે કા તમને. આ વાતો ઘણા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે જેને જોઈને લોકો પણ ખૂબ જ આનંદ લૂંટી રહ્યા છે. જોકે આવા દિવસો જોવાનો વારો કોઈને ન આવ્યો નથી પણ ફક્ત લોકોને મનોરંજન મળી રહે તે હેતુથી લોકો આવા વિડીયો શેર કરી રહ્યા છે અને લોકોનો સ્ટ્રેસ પણ ઘટાડી રહ્યા છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.